એકાદશ સ્કંદ, એનું નામ છે મુક્તિલીલા. જીવમુક્તિ અને ઈશ મુક્તિ આ મળીને 31 અધ્યાય છે. પહેલા 29 અધ્યાયમાં જીવમુક્તિ અને અંતિમ 2 અધ્યાયમાં ઈશ મુક્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રી ગોવર્ધનનાથજીનું મસ્તક, જ્ઞાનને રહેવાનું સ્થાન અગર કોઈ હોય તો આપણું મસ્તક છે. શ્રી સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછી રહ્યા છે રાજા પરીક્ષિત. એના અનુસંધાનમાં એકાદશ સ્કંદનું નિરૂપણ. એકાદશ સ્કંદ ઉપરથી ગ્રંથ મળે છે, એનું નામ છે સંન્યાસ નિર્ણય. નરહરદાસ સંન્યાસી, એમના વાર્તા પ્રસંગમાં આનો ઉલ્લેખ મળે. પશ્ચાત્તાપ નિવૃત્ત્યર્થમ પરિત્યાગો વિધાર્યતે સમાર્ગ દ્વિતયે પ્રોક્તો ભક્તો જ્ઞાને વિશેષતા. ત્યાંથી સંન્યાસ નિર્ણય ગ્રંથ એનો આરંભ થાય. શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને શ્રવણ કરાવે. કૃત્વા દૈત્યવદમ કૃષ્ણ સરામો યદુર્વૃતા. ઘણો બધો ભાર ઉતારતા ઉતારતા પ્રભુના મનમાં વિચાર આવ્યો. યાદવ કુળ એનો ભાર વધ્યો છે. હવે આપણે કથાના અંતિમ ચરણમાં લગભગ પ્રવેશ કરી રહ્યા છીએ. 11મો સ્કંદ અને 12મો સ્કંદ શ્રીમદ ભાગવતજીની કથા, એના વિરામ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. 11મો સ્કંદ જ્ઞાનની કેટલીક વાતો, કેટલાક સિદ્ધાંતો આપણને સમજાવે છે. જીવનમાં જ્ઞાન જરૂરી છે. એ જ્ઞાન એકાદશ સ્કંદ આપણને આપે છે. ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ 11મા સ્કંદમાંથી મળશે. ભગવાને વિચાર કર્યો, વિશ્વનો ભાર ઉતારતા ઉતારતા યદ યાદવમ કુલમહો અવિષહ્યમાસ્તે, યાદવ કુળનો ભાર વધ્યો છે. લાવો એને દૂર કરું. પોતાના પુત્ર એમના દ્વારા એક પ્રસંગ કરાવ્યો. 2 જીવે સ્ત્રીના જેવા વસ્ત્ર પરિધાન કરી ઋષિની પાસે જઈને વિનંતી કરીને પૂછ્યું કે આ સ્ત્રી કોને જન્મ આપશે? ઋષિએ જવાબ આપ્યો, ભગવાનના કુળમાં જન્મ્યા, અને એટલો પણ ખ્યાલ ન રહ્યો કે ઋષિની પરીક્ષા ન કરાય. આજે તમે ઋષિની પરીક્ષા કરી રહ્યા છો. ત્રણનું કાયમ આપણે સન્માન કરવું જોઈએ. એમનું પરીક્ષણ ન કરાય. પહેલું સન્માન કરવાનું સત્શાસ્ત્રનું. આપણા જેટલા પણ શાસ્ત્રીય ગ્રંથો છે એનું સન્માન કરો. કોઈ ધર્મનું પુસ્તક આપણે વાંચતા હોઈએ, કોઈ આવે, કોઈ આપણને બોલાવે, ફોન આવે, ડોરબેલ વાગે, ઊભા થવાનું હોય, તો ધર્મનું પુસ્તક આપણા હાથમાં હોય એને આપણાથી લઈને આવી રીતે મુકાય નહીં. એને આદરપૂર્વક એના સ્થાનમાં આપણે પધરાવવું પડે. જો 1 ઇંચ ઉપરથી પણ આપણે એને છોડીએ તો પછી ધર્મનો ગ્રંથ એનું અપમાન થાય. એને માથે લગાવી અને બાજુ પર પધરાવવાનું. બીજો, ધર્મના જે પણ ગ્રંથો હોય એની ઉપર બીજું કંઈ પણ મૂકવાનું નહીં. એક બાજુ ગીતાજી પધરાવ્યા હોય અને એની ઉપર આપણે આપણું ચામડાનું પર્સ મૂકીએ કે આપણા ચશ્મા મૂકીએ, એ શોભે નહીં. ઘણી વખત તો એવું પણ જોવા મળે છે, કથા કરનાર કથાકાર હોય, શ્રીમદ ભાગવતજીની ઉપર પોતાનું પહેરેલું ઘડિયાળ હોય એને પ્રતિષ્ઠિત કરે.
ભાગવત એ તો ભગવાનનું સ્વરૂપ. એની ઉપર આપણે પહેરેલું ચામડાના પટ્ટાવાળું હોય કે સ્ટીલનું હોય કોઈ પણ ઘડિયાળ મૂકે તે તો ભાગવતજીનું અપમાન છે. ધર્મના ગ્રંથોનો આદર કરો, કારણ ધર્મના પ્રત્યેક ગ્રંથ તમારું અને મારું કલ્યાણ થાય એના માટે એનું લેખન કાર્ય કરવામાં આવ્યું છે. બીજો કોઈ પણ હેતુ નથી. કેવળ અને કેવળ જનકલ્યાણના હેતુથી ધર્મના ગ્રંથ એ લખવામાં આવ્યા છે. સત્શાસ્ત્રનું સન્માન કરો, સાથે સાથે સત્પુરુષ વિદ્વાન એમનું સન્માન કરો. કારણ વિદ્વાન હશે તો આ ગ્રંથો આપણને સમજાવશે. જો વિદ્વાન નહીં હોય તો આ ગ્રંથો આપણને સમજાવશે કોણ? અને ત્રીજું સન્માન કરવાનું હોય તો જે પવિત્ર ભૂમિમાં આપણે રહીએ છીએ એ ભૂમિનું સન્માન કરો. કારણ એ ભૂમિ ઉપર રહી એ ગ્રંથોનું અધ્યયન આપણે કરીશું તો એના દ્વારા આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીશું. શાસ્ત્ર તો ત્યાં સુધી સમજાવે છે કઈ ભૂમિમાં નિવાસ કરવાનો અને કઈ ભૂમિમાં નિવાસ નહીં કરવાનો. જે ભૂમિમાં કે જે નગરમાં વિદ્વાન ન હોય એ નગર રહેવા જેવું નથી. ઋષિમુનિઓએ કહ્યું કે તમે ભગવાનના દીકરા થઈ અને આ રીતે પરીક્ષા કરી જાઓ. એક મૂષળનો જન્મ થશે અને 56 કોટી યાદવ છે એ યાદવોનો નાશ એના દ્વારા થશે. કેટલાક કાર્ય પ્રભુ પોતે નથી કરતા, કોઈકના દ્વારા કરાવે છે. ઈચ્છા તો ભગવાનની જ હોય છે પણ એમાં નિમિત્ત કોઈને ને કોઈને બનાવી દે છે. વસ્ત્ર ખસેડતા મૂષળ જોયું, ઉગ્રસેન રાજાની પાસે આવ્યા, કહ્યું આનો ભૂક્કો કરી દો, સમુદ્રની અંદર વહાવી દો. વતો વતો એ ભૂક્કો, આમ તો લોઢું કોઈ દિવસ તરે નહીં, લોખંડ તરે નહીં, તે છતાં પણ તરતો તરતો આ ભૂક્કો આવ્યો પ્રભાસ, અને પ્રભાસમાં આવી ત્યાં આગળ એરકાના વૃક્ષ થયા. ભવિષ્યમાં યાદવાસ્થલી થવાની એના બીજ રોપાઈ ગયા. દેવર્ષિ નારદજી પધાર્યા છે. વસુદેવજીએ પ્રશ્ન પૂછ્યા છે. એના જવાબમાં વસુદેવજીને એક સંવાદ શ્રવણ કરાવ્યો રાજા જનક અને નવયોગેશ્વર. એક એક યોગેશ્વર કંઈક ને કંઈક સમજણ આપે છે. કવિ નામના યોગેશ્વર ભાગવત ધર્મ કેવા હોવા જોઈએ. યે વૈ ભગવતા પ્રોક્તા ઉપાયા હ્યાત્મલબ્ધયે અંજપ પુંસામ વિદુષામ વિદ્ધિ ભાગવતાન હિતાન. ભાગવત પુરુષ, ભાગવત ધર્મ, ભક્તની દશા અને ભક્તની 4 કક્ષા ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ આ બધી કક્ષાઓ આ ઋષિએ સમજાવી. રાજાએ બીજો પ્રશ્ન પૂછ્યો કે માયા એટલે શું? આપણે એવું માનીએ છીએ કે માયા આપણને વળગે છે, પણ માયા આપણને વળગતી નથી. આપણે આ બધી માયામાં અટવાઈએ છીએ. આનું બહુ વિવરણ કરવાની મારી જરૂર નથી, કારણ આપણે બધા જ આમાં અટવાયેલા છીએ. કોઈક વધારે અટવાયેલું હોય, કોઈક ઓછું અટવાયું હોય. શ્રી વસુદેવજીના પ્રશ્નનો જવાબ અંતરિક્ષ નામના યોગેશ્વર હતા એ આપી રહ્યા છે. એવીર ભૂતાની ભૂતાત્મા મહાભૂતેર્મહાભુજ સસર્જોચ્ચાવચાન્યાદ્ય સ્વમાત્રાત્મ પ્રસિદ્ધયે. માયા છોડીશું તો ભગવાનને પ્રાપ્ત કરી શકીશું, પણ જ્યાં સુધી માયા જ નહીં છૂટે ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ થોડી દુર્લભ છે.
ભગવાનના અવતારોનું વર્ણન, જેમના જીવનમાં ભક્તિ નથી એ લોકોની દશા કઈ થાય એ સમજાવ્યું. ભગવાનના પૂજાનો વિધિ એ સમજાવ્યો. આકાશમાંથી દેવતાઓ પધાર્યા, વિનંતી કરી કે પ્રભુ, ઘણો સમય વ્યતીત થઈ ગયો, હવે ગોલોકધામમાં આપ પાછા પધારો એવી અમારી વિનંતી છે. કેટલો સમયને માટે ભગવાન ભૂતલ પર બિરાજમાન રહ્યા, શ્રીમદ ભાગવત એનું પ્રમાણ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ કેટલો સમયને માટે રહ્યા પૃથ્વી પર? હાજી, બરાબર છે. ભાગવતનો આ શ્લોક એની બીજી લાઈન સમજાવે છે, સરજ શતમ વ્યતીયાય પંચવિંશાધિકમ પ્રભો. આપણા આયુષ્યનો સંબંધ દર વર્ષે આવતી શરદ ઋતુની સાથે છે. શરદ ઋતુ એ રોગ આપનારી ઋતુ છે. જે વ્યક્તિ શરદમાં જીવી જાય તો એને પછી વધારે વાંધો ના આવે એવું આયુર્વેદ સમજાવે છે. એટલા જ માટે આપણા ઋષિમુનિઓ એવું બોલે છે, શતમ જીવેમ શરદઃ, 100 શરદ ઋતુ સુધી હું જીવું. આજના જમાનામાં 100 વર્ષનું આયુષ્ય માંગવાનું હોય અને ભગવાન કદાચ આપે, આપણને તો વાંધો ન આવે, પણ આપણી પછીની 3-4 પેઢીનું શું એનું જરા વિચારવું પડે. જેટલું પણ આયુષ્ય આપે એ તો ભગવાનના હાથમાં છે કેટલું આપવું. કારણ કેટલીક વસ્તુઓ બાળક જ્યારે માના ગર્ભમાં હોય છે ત્યારે લખાઈ જાય છે, આને સંપત્તિ કેટલી આપવી, આને સંસારનું સુખ કેટલું આપવું, આનું નિધન ક્યારે થશે, આવી કેટલીક વાતો એ પહેલેથી સુનિશ્ચિત છે. શરદ શતમ એટલે 100 શરદ ઋતુ, અને એમાં પણ પંચવિંશ અધિકમ એટલે 25 વર્ષ બીજા, એટલે શ્રી ઠાકોરજી ભૂતલ ઉપર 125 વર્ષ જેટલો સમય બિરાજમાન થયા. તે છતાં પણ ઠાકોરજીનું સ્વાસ્થ્ય અને શારીરિક ક્ષમતા ખૂબ જ ઉત્તમ. પ્રભુએ આજ્ઞા આપી, બધા જ કાર્ય થઈ ગયા, પણ મારો એક સેવક છે ઉદ્ધવજી, એમને જ્ઞાન આપી દઉં, પછી હું આવું એટલે બીજો કોઈ પણ વાંધો નહીં. કારણ હું જ્યારે નહીં હોઉં ત્યારે વિશ્વના લોકોનું કલ્યાણ કરવાનું હશે, તો એ કલ્યાણ કેવળ અને કેવળ આ જ્ઞાન દ્વારા થઈ શકશે. પ્રભુ બિરાજતા હોય ત્યારે સ્વરૂપ દ્વારા કલ્યાણ કરે, અને પ્રભુ બિરાજમાન ન હોય ત્યારે દિવ્ય ગ્રંથો દ્વારા આપણું કલ્યાણ થાય. ઉદ્ધવજીએ વિનંતી કરી કે પ્રભુ, વિનંતીના પ્રશ્નના ઉત્તર રૂપે જ્ઞાન આપવાની શરૂઆત કરી. અવધૂતનું આખ્યાન. ગુરુ દત્તાત્રેયજીના સંવાદ થયા હતા, એ સંવાદનું નિરૂપણ કર્યું 24 પ્રકૃતિના તત્વો અથવા તો 24 પાત્રો. એક એક પ્રકૃતિના તત્વોની પાસે, વિશ્વના પાત્રોની પાસે શું શું શીખવાનું છે, શ્રીમદ ભાગવતમાં ભગવાન સમજાવે છે, દત્તાત્રેયજી સમજાવે છે. પૃથ્વી, વાયુ, આકાશ, આપોગ્નિશ્ચંદ્રમા રવિ, કપોતો જગરસિંધુ પતંગો મધુકૃત ગજા. 24 તત્વો એક એકને ગુરુ બનાવીને કંઈક શીખી રહ્યા છે. પૃથ્વીને ગુરુ બનાવીને શીખ્યા કે ક્ષમા નામનો ગુણધર્મ એ પૃથ્વી પાસેથી આવ્યો. આપણે ઘર બનાવવાને માટે પૃથ્વીમાં ખાડો ખોદીએ, પૃથ્વીને પરિશ્રમ થાય, તે છતાં પણ પૃથ્વી આપણને ક્ષમા કરે છે.
આ પૃથ્વીમાં ક્ષમા નામનો ગુણ છે. વાયુ જીવનમાં સતત આગળ વધવાનું અગર કોઈક શીખવાડે છે તો વાયુ શીખવાડે છે. પવન વાતો હોય, એક સ્થાનમાં અતિશય દુર્ગંધ આવતી હોય, ત્યાં કચરો મૂક્યો હોય, પવન એની સાથે દુર્ગંધનો સંબંધ થશે, જરાક આગળ સુધી એ દુર્ગંધને સાથે લઈ જશે, પછી દુર્ગંધનો સાથ છોડી દેશે. એવી જ રીતે જરાક આગળ જશે તો કંઈક સરસ મજાનો બગીચો હશે, ગુલાબના પુષ્પની સુગંધ હશે, એને પણ થોડુંક સાથે લેશે, આગળ જતાં એ પણ મૂકી દેશે. ગુલાબની વાત નીકળી, એક પ્રસંગ યાદ આવ્યો. શ્રી ઠાકોરજીના એક સેવક રસ્તા પરથી જતા હતા. જતાં જતાં માર્ગમાં એક પુષ્પ વેચનાર બેઠો હતો. નજર પડી કે આ પુષ્પ નવું છે, ઠાકોરજીને શોભે એવું છે. વેચનારને પૂછ્યું કે ભાઈ આની રકમ કેટલી આપવાની? એણે કહ્યું અમુક પૈસા. કહ્યું કે આ પુષ્પ મને આપી દે. ત્યાં બીજો કોઈક માણસ આવ્યો, એણે કહ્યું કે આ જેટલા પૈસા આપે એની કરતાં 2 ગણા પૈસા આપો. ભગવતીએ વિચાર કર્યો કે પુષ્પ શ્રી ઠાકોરજીના શ્રીઅંગ ઉપર શોભે એવું છે. આપણા તો માન્યામાં નહીં આવે એવો પ્રસંગ બની ગયો. બોલતા બોલતા આ ભગવદીય વૈષ્ણવ 1 ગુલાબના બદલામાં 1 લાખ રૂપિયા આપવા તૈયાર થયા. મૂલતઃ વિદ્વજ્જનોનો મત એવો છે, ગુલાબ આપણા દેશનું પુષ્પ ન હતું. મોગલો આવ્યા ત્યારે પોતાની સાથે લઈ આવ્યા. 2 શબ્દ ભેગા થયા, ગુલ અને આબ, જે પાણીદાર સુગંધીદાર પુષ્પ પછી એ સમયથી શ્રી ઠાકોરજીની સેવામાં વિનિયોગમાં લેવામાં આવ્યો. પુષ્પ લઈને શ્રી ઠાકોરજીને ધરાવ્યું. શ્રી મસ્તક ઉપર એ પુષ્પનો ભાર એટલો બધો લાગ્યો, શ્રી આચાર્ય ચરણ સેવા કરે. ઠાકોરજીને શ્રી મસ્તકના શૃંગાર ધરાવે. એક વખત શૃંગાર ધરાવ્યો, નીચે પડી ગયો. બીજી વખત ધરાવ્યો, નીચે પડી ગયો. 3 વખત શૃંગાર વડા થઈ ગયા. પૂછ્યું શ્રીનાથજી બાવાને કે આજે શૃંગાર પરિધાન કેમ નથી કરતા? એટલે આજ્ઞા કરી કે આપના એક સેવકે આજે મારા માથા ઉપર, મારા મસ્તક ઉપર એટલો ભારે શૃંગાર ધર્યો છે કે બીજું કંઈ ધારણ કરી શકાય એમ છે નહીં. તપાસ કરતાં ખબર પડી કે કોઈક વૈષ્ણવ ભગવદીયએ 1 લાખ રૂપિયાનું પુષ્પ લઈ શ્રી ઠાકોરજીને ધરાવ્યું છે. આ પ્રભુના શ્રી મસ્તક ઉપર અંગીકાર કરાવેલું પુષ્પ. પવનનો સ્વભાવ શું છે? કંઈક સારું હોય એને પણ સાથે નથી લઈ જતા, ખરાબ હોય એને પણ છોડી દેશે. જીવનમાં એક જ શબ્દ ઉતારી દઈશું પવનનો સ્વભાવ, તો પણ દ્રષ્ટિકોણ બદલાઈ જશે. જે પણ કોઈ ઘટના બને આપણા જીવનમાં, ક્યારેય પણ અતિશય દુઃખી થઈ એ વાતને પકડી ન રાખવી. સમય અને સંજોગોને આધીન આગળ વધતા રહો. ભગવાને માનવ દેહ આપ્યો છે, ભવિષ્યમાં ક્યારે પાછો મળશે કે કેમ એ પણ પ્રશ્ન છે. ભગવાને આપેલું સુખ હોય કે દુઃખ હોય, દુઃખને પણ ભગવાનનો પ્રસાદ સમજીને માથે ચડાવી દઈશું તો વાયુની જેમ આપણે જીવી શકીશું. આપણા ગ્રંથો વાંચીએ તો કોઈ પણ પ્રકારના મોટિવેશનલ સ્પીકરની આપણને જરૂર નહીં પડે, જો એની અંદરનું હાર્દ શું છે એને વિચારીશું તો.
જે પણ વિશ્વનું કલ્યાણને માટે પ્રેરણાત્મક પ્રવચનો આપતા હોય, આપણા એમને નતમસ્તક પ્રણામ છે, પણ આપણને જે ભગવાને એમને આપ્યું છે એને પહેલાં જાણવું જરૂરી છે. એવી રીતે સમુદ્રને ગુરુ બનાવ્યા. સમુદ્રની પાસે ઘણું બધું છે, પણ કોઈને આપવાનું ઔદાર્ય એને પ્રાપ્ત નથી થયું. એનું લિમિટેશન્સ છે. તરસ લાગી હોય, આટલો વિશાળ દરિયો સામે છે, કોઈને થાય કે એમાંથી જલ પીવું તો એ જલ પી નહીં શકે. તો ભગવાને એની વ્યવસ્થા કરી, સૂર્યનારાયણને માધ્યમ બનાવ્યા. એનું જલ હોય એને શોષી લે, એના વાદળા રચાય અને પછી ભૂતલ પર વરસાવે. પણ સમુદ્રને એક ગુણ આપ્યો છે, એનું નામ છે ગાંભીર્ય. અગાધ સમુદ્ર જેટલા સંપત્તિ પદાર્થો આપણને પ્રાપ્ત થાય, તે છતાં પણ જીવનમાંથી ક્યારેય પણ સંયમ અને ગાંભીર્ય નહીં છોડવાનું આ ઉપદેશ આપણને આપે છે તો સમુદ્ર આપે છે. આવી રીતે 24 ગુરુ. પિંગલા નામની એક વારાંગના ઝાર પુરુષની રાહ જોતી હતી. આખી રાત્રિ વ્યતીત થઈ ગઈ. વિચાર કર્યો, દુરાચારમાં મન લગાવ્યું, એની કરતાં સત્સંગ કર્યો હોત તો આત્મકલ્યાણ થાત. સંતમ સમીપે રમણમ રતિપ્રદમ. આ શ્લોક શ્રીમદ ભાગવતમાં વારાંગના રૂપે રહેલી આ પિંગલા બોલે છે. આવી રીતે 24 ગુરુજન, એમની પછી લૌકિક અને પારલૌકિક જેટલા જેટલા ભોગ છે એ બધા જની અસારતાનું નિરૂપણ કર્યું. બદ્ધ પુરુષ, મુક્ત પુરુષ, સત્પુરુષ અને ભક્તજનના જે લક્ષણ છે એ સમજાવ્યા. જીવ એનું સ્વરૂપ કેવું છે? એકસ્યૈવ મમાંશસ્ય જીવસ્યૈવ મહામતે. આપણે બધા જ ભગવાનના અંશ છીએ, પણ ભગવાનથી જ્યારે આપણે વિખૂટા પડ્યા ત્યારે આનંદ નામનો જે અંશ હતો એ આપણામાંથી તિરોહિત થઈ ગયો. સત અને ચિત આ બંને બચ્યા, પણ આનંદ રહ્યો નહીં. એ આનંદ સ્વરૂપને પ્રાપ્ત કરવાને માટે પ્રાતઃકાલમાં આપણે શ્રી ઠાકોરજીની સન્મુખ જઈએ, યત્કિંચિત ઢેલ કરીએ, તુલસીદલ પધરાવીએ, શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં નિવેદન કરીએ. જે અંશ છે એ પોતાના અંશીને પ્રાપ્ત કરે, આને માટેની આખી જે પ્રક્રિયા છે એ વૈષ્ણવનું જીવન છે. શરીરમાં જીવ પણ રહેલો છે, શરીરમાં ઈશ્વર પણ રહેલા છે. જીવનો સ્વભાવ છે ફળને ભોગવીને આનંદ માને છે, અને ઈશ્વરનો સ્વભાવ છે ફળને જોઈને આનંદ માને છે. સુપર્ણાવે તો સદૃશૌ સખાયો યત્રચ્છયે તો કૃતનીડૌ ચ વૃક્ષ. સત્સંગની મહિમા સમજાવી. ન રોધયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ એવ ચ. ભગવાન કહેશે કે મને પ્રાપ્ત કરવાને માટે કોઈ યોગનો પ્રયત્ન કરે, કોઈ સાંખ્યનો પ્રયત્ન કરે, કોઈ સ્વાધ્યાયનો પ્રયત્ન કરે, કોઈ તપ કરે, કોઈ ત્યાગ કરે, આ બધાથી હું જેટલો પ્રસન્ન ન થઉં, એના કરતાં વધારે પ્રસન્ન અગર કોઈનાથી થવું તો એ પ્રસન્નતા મને સત્સંગથી પ્રાપ્ત થાય. તો સત્સંગ એટલે શું? ગઈકાલે 1-2 વાક્ય કયા હતા કદાચ યાદ હોય. સત્પુરુષોનો સંગ એનું નામ સત્સંગ. જે સંગ જડભરતજી અને રાજા રહુગણનો થયો એ સત્સંગ.
જે સંગ થયો સૂત મહર્ષિ અને શૌનક ઋષિનો આ સત્સંગ છે. ભગવાનને પ્રાપ્ત કરવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન એ સત્સંગ છે. લગભગ આપણા દરેકના ઘરે દરરોજનો નિત્યનો સત્સંગ થતો હતો. 84 વૈષ્ણવોના વાર્તા પ્રસંગ, 252 વૈષ્ણવોના વાર્તા પ્રસંગ, નિજ વાર્તા, ગુરુ વાર્તા, આ બધું જો સાહિત્ય આપણને મળે છે તો કેવળ અને કેવળ શ્રી ગોકુલેશ પ્રભુ આપશ્રીની કૃપાને કારણે મળે છે. શ્રી ગોકુલેશ પ્રભુ વર્ણન કરે બધા પ્રસંગોનું, અને એમના કોઈક સેવક ઘરે આવી અને આ બધા પ્રસંગો લખી લેતા હતા. પછી શ્રી ગોકુલેશ પ્રભુને થયું કે અનધિકારીના હાથમાં આ બધું સાહિત્ય ન જાય, માટે જેટલા પ્રસંગ આજ્ઞા કરી હતી એટલા અત્યારને આપણને પ્રાપ્ત થાય છે. એવું નહોતું કે શ્રી આચાર્ય ચરણના કેવળ 84 સેવક હતા, કે શ્રી ગોસાઈજી પ્રભુચરણના કેવળ 252 જ સેવકો હતા, એવું નહોતું. પ્રસંગો વાંચશો તો ખ્યાલ આવશે, આખું ગામનું ગામ આપશ્રીની પાસેથી દીક્ષિત થતું હતું. તો સત્સંગનું આટલું બધું મહાત્મ્ય શેના માટે? જો બાલ્યાવસ્થામાં બાળકને નાના નાના પ્રસંગો સમજાવ્યા હોય તો એના જીવનનું ઘડતર, એમાં ખૂબ મોટો ભાગ આ સત્સંગ ભજવી શકે એવું છે. આપણે ત્યાં તો બાળકને માના ઉદરથી જ્ઞાન મળે. નાનપણમાં સાંભળેલા 84 252 વૈષ્ણવના વાર્તા પ્રસંગો, શિક્ષાપત્ર, નિજ વાર્તા, ગુરુ વાર્તા, ષોડશ ગ્રંથ, શ્રીમદ ભાગવત, આ બધું સાંભળ્યું હોય પછી જ્યારે કથામાં આપણે શ્રવણ કરીએ તો એક સૂત્રતા કઈ રીતે છે એ આપણને સમજાઈ જાય. એટલા જ માટે આપણે ત્યાં માના ગર્ભમાં જ્યારે બાળક હોય તો સારા ગ્રંથો વાંચન કરવાને માટેનો દિશા નિર્દેશ કરવામાં આવતો હતો. એનું કારણ આ જ હતું કે આવનારી પ્રજા હોય એ પ્રજા ધર્મનિષ્ઠ બને. ધર્મનિષ્ઠ હશે તો ભગવત પ્રાપ્તિમાં સહાયક થશે. જો ધર્મનિષ્ઠા જ ન્યૂનતા હશે તો પછી ભગવાનને મેળવવાને માટે પ્રયત્ન ક્યાંથી કરશે? બાળકને જન્મ આપવો, એને સંસ્કાર આપવા, સંસ્કારના ખૂબ સુંદર પ્રસંગ શ્રી ગોકુલેશ પ્રભુના હાસ્યામૃતમાં છે. માં જેવું આચરણ કરે એ પ્રમાણેના બાળક થાય એવો પ્રસંગ શ્રી ગોકુલેશ પ્રભુએ ખૂબ જ સુંદર વર્ણન કર્યો છે. પણ કદાચ કોઈકનું મન દુભાય એવું એકાદ વાક્ય એમાં આવે એટલે આપણે એને સાંભળવા કરતાં વાંચીએ તો એ વધારે શ્રેયસ્કર છે. સત્સંગ સમજાવે છે. આપણા જીવનનું ઘડતર અગર કોઈ કરે છે તો આ સત્સંગ કરે છે. આ સત્સંગના સંસ્કાર આપણામાંથી ગયા, ત્યાં જે સમય આપતા હતા એ સમયે આપણે આપણા હાથમાં રહેલા મોબાઈલને આપ્યો. સ્માર્ટફોન કહીએ છીએ આપણે. દુનિયાના ઘણા બધા દેશોમાં જે થઈ રહ્યું છે વાંચો. રશિયા જેવા દેશે પણ એવું જાહેર કરવું પડ્યું કે બાળક 16 વર્ષનું ન થાય ત્યાં સુધી ભણવા આવે ત્યાં સુધી એને હાથમાં સ્માર્ટફોન આપશો નહીં. આપણા ઘરનું નાનું બાળક હોય, જન્મતાની સાથે થોડી સમજણ આવે એટલે આપણે એને રમવાને માટે સેલફોન આપીએ છીએ. આપણે મોબાઈલ બોલીએ જ પણ એનું મૂળ નામ સેલફોન છે. આપણે એના હાથમાં સેલફોન આપીએ પછી વિચાર કરીએ નહીં કે એની આંખ એની પર અસર શું થશે. સંશોધન તો ત્યાં સુધી સમજાવે છે, વધારે પડતી સેલ્ફી લે
તો એના કારણે પણ એ સ્વાસ્થ્યને હાનિકારક છે. જમાનાને અનુરૂપ રહીએ સારું છે, પણ એના માટે એક નિશ્ચિત સમય હોય અને એટલા પૂરતો ઉપયોગ કરીએ, પોતાના કાર્યના પૂરતો ઉપયોગ કરીએ, અથવા તો જમાનાની સાથે રહેવાને માટે ઉપયોગ કરીએ તો એ વધારે શોભાસ્પદ છે. નહીતર પછી દુનિયાના ઘણા બધા સુધરેલા દેશો, એમને ત્યાંના ડૉક્ટર અને આપણે ત્યાંના ડૉક્ટરે પણ આના માટેના જે પ્રિકોશન્સ લેવાનું જાહેર કરવું પડ્યું એ કરવું ન પડત. સર્વ સંગાપહો હિમામ, ભગવાનના વચન હંસ સ્વરૂપ ધારણ કર્યું. સનત કુમારોને આપેલો ઉપદેશ એ સમજાવ્યો. ભક્તિ યોગ એની ઉત્તમતા કઈ રીતની છે, ભગવાને ઉદ્ધવજીને જ્ઞાન આપતા આપતા સમજાવ્યું. ન પારમેષ્ઠ્યમ ન મહેન્દ્રદિષ્ટ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ. શેના માટે ધ્યાન કરવાનું? એકવાર જરા જય જયકાર કરીએ એટલે ધ્યાનનું કારણ જરા સમજાઈ જાય. શ્રી ગોકુલ શ્રી ઠાકોરજીનો પ્રવેશ આપણા ચિત્તમાં થાય એટલા માટે ધ્યાન ધરવાનું. કારણ જો ચિત્તમાં શ્રી ઠાકોરજીનો પ્રવેશ થાય તો જીવનના જેટલા ભ્રમ છે એ બધા જ ભ્રમ દૂર થાય, એ ભાવનાથી આપણે ધ્યાન કરવાનું. ધ્યાન યોગનો વિધિ અને ભક્તિ યોગની ઉત્તમતા, કથા શ્રવણ કરવાનું ફલ શ્રી ઠાકોરજી સમજાવે છે. તત્પશ્ચાત અલગ અલગ પ્રકારની સિદ્ધિઓ. ભગવાનને મેળવવા એકદમ સરળ નથી. હા, આગળ પણ કથામાં કહ્યું હતું, ફરીથી કહું છું, ભૂલે ચૂકે એવું નહીં માનતા કે બ્રહ્મ સંબંધ લીધા એટલે ભગવાન મળી ગયા. બહુ અઘરું છે. ભગવાન પોતાના સેવકોની પરીક્ષા કરે છે. ખૂબ જ પ્રતિષ્ઠિત સ્કૂલ કે કોલેજમાં આપણે એડમિશન લેવું હોય તો ઘણી બધી પરીક્ષાઓ આપવી પડે. તો ભગવાનને મેળવવા હોય તો કેટલી પરીક્ષાઓ આપવી પડે એ જરા વિચારી લો. પરીક્ષા કરતા કરતા અનેક પ્રકારની સિદ્ધિઓ સેવકની પાસે મોકલે. 18 પ્રકારની સિદ્ધિઓ, એમાં પણ 10 અથવા તો 8 ભગવાનને, તાસામ અષ્ટૌ મતપ્રધાના, 8 ભગવાનને પ્રિય, અને દશે તે ગુણહેતવાહ, એમાં ઉપયોગી. અણિમા મહિમા, નાનામાં નાનું સ્વરૂપ હોય એમાંથી મોટામાં મોટું સ્વરૂપ લઈ શકે, અને મોટામાં મોટું સ્વરૂપ હોય એમાંથી નાનામાં નાનું સ્વરૂપ લઈ શકે, આવું સામર્થ્ય. શ્રી હનુમાનજીનું ચરિત્ર યાદ કરો. જ્યારે લંકામાં પ્રવેશ કરવાનો હોય, લંકાદેવી કહે કે તમારી બુદ્ધિ ચાતુર્યનો પરિચય આપો, ત્યારે પોતાનું સ્વરૂપ વધારતા જાય. એક તરફથી લંકાદેવી વધારે, બીજી બાજુથી હનુમાનજી વધારે. જ્યારે મુખ બહુ જ વધારે પડતું ખુલી ગયું ત્યારે શ્રી હનુમાનજીએ મોટું સ્વરૂપ હતું એમાંથી નાનું સ્વરૂપ લીધું અને મુખમાં પ્રવેશ કરી અને બહાર નીકળી ગયા. એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય, આજે આપણે વિઝા લેવા પડે, ઘણા બધા પ્રશ્નોના જવાબ આપવા પડે. આ એ સમયની કદાચ વિઝા પદ્ધતિ હોઈ શકે કે બુદ્ધિ કેટલી છે વ્યક્તિની ખબર પડે. અણિમા અને મહિમા, આ બે સિદ્ધિ. ભગવાન પોતાના સેવકનો
અંગીકાર કરતાં પહેલાં પરીક્ષા કરે કે એને સિદ્ધિ આપવું એનાથી અટકી જાય છે કે નહીં. જેવી રીતે ચાચા હરિવંશને સિદ્ધિ મળી જલ ઉપર ચાલવાની, એનો વિનિયોગ ભગવત સેવામાં કર્યો તો બચી ગયા. એવી રીતે ભગવાનની વિભૂતિઓ વિશ્વમાં જ્યાં જ્યાં પણ જે પ્રકારનું શ્રેષ્ઠત્વ દેખાય, સમજવું કે આ ભગવાનની વિભૂતિ, આમનામાં ભગવાનનો અંશ વિશેષ પ્રમાણે રહેલો છે. કોઈનું પણ સૌંદર્ય હોય એવો વિચાર આવે કે આમાં ભગવાનની વિભૂતિ છે, તો ક્યારેય પણ એમાં કુભાવ નહીં આવે, પણ આદરભાવ આવશે. આ બધી વિભૂતિઓ ભગવાન નહીં, પણ ભગવદ રૂપ, ભગવાનના જ અંશ સ્વરૂપ. વર્ણ અને આશ્રમ ધર્મનું નિરૂપણ આગળ 7મા સ્કંદમાં શ્રવણ કરાવેલું છે. વાનપ્રસ્થ અને સંન્યાસીના ધર્મ એ પણ સમજાવ્યા છે આગળ. એની પછી ભક્તિ, જ્ઞાન, યમ, નિયમ, આ બધા સાધનો અને ભગવાનને મેળવવાને માટેના 3 માર્ગ. આપણે ભગવાનની પાસે જવું હોય તો જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ કે ભક્તિ માર્ગ, જે માર્ગ આપણને રૂચે એ માર્ગ ઉપર આપણે ચાલીએ તો ભગવાનને મેળવી શકાય. ભક્તિમાં પણ પાછા મર્યાદા ભક્તિમાં છીએ કે પુષ્ટિ ભક્તિમાં, એ વિચાર કરવાનો. મર્યાદામાં હોઈએ તો ક્યાં સુધી પહોંચી શકીએ અને પુષ્ટિમાં હોઈએ તો ક્યાં સુધી પહોંચી શકીએ, આ સમજણ આપી. 3 શબ્દ ગુણ અને દોષની વ્યવસ્થામાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. વિશ્વમાં રહેલા મનુષ્ય માત્રમાં આ 3 ગુણ જોવા મળશે. સાત્વિક ગુણના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ, રજોગુણના બ્રહ્માજી અને તમોગુણના શ્રી મહાદેવજી. જે પ્રમાણેના ગુણ હોય એ પ્રમાણેની પ્રવૃત્તિ કરે, એ એનું કાર્ય ચાલતું હોય. તત્વોની સંખ્યા ભગવાન કપિલના અવતારમાં સમજ્યા હતા. અનેક પ્રકારના મતમતાંતર એમાં છે. પુરુષ અને પ્રકૃતિનો વિવેક, અને એની પછી કદરીય બ્રાહ્મણનું ચરિત્ર. જીવનમાં દુઃખ આવે એનો સંબંધ કોની સાથે છે એ સમજાવતું શ્રીમદ ભાગવતનું આ ચરિત્ર. સંપત્તિવાન બ્રાહ્મણ હતા, સંપત્તિ રહી નહીં. લોકો અનાદર કરવા લાગ્યા. ભિક્ષા માંગવાને માટે નીકળ્યા. કોઈકે ભિક્ષામાં સારા પદાર્થો આપ્યા, કોઈકે ખરાબ પદાર્થ આપ્યા. મનમાં ને મનમાં ચિંતન કરવા લાગ્યા કે સુખ અને દુઃખ મળે છે એનું કારણ શું છે. એક જ વસ્તુ ક્યારેક આપણને સુખ આપતી લાગે, એ જ વસ્તુ બીજી ક્ષણે આપણને દુઃખ આપતી લાગે. આગળ એક ગરમ વસ્ત્રનું દ્રષ્ટાંત આપીને આ વાત સમજાવી હતી. એનો સંબંધ આપણા મનની સાથે છે. મુશ્કેલી ત્યાં છે કે આપણે આપણા મનને બરાબર તપાસતા નથી. કંઈ પણ કાર્ય કરીએ એમાં કંઈ ત્રુટિ હોય તો આપણે વાક્ય બોલીએ કે અમારું મન ચોખ્ખું છે. હા, પોતાની જાતને માર્ક આપવાના હોય તો આપણે 100માંથી 100 આપી દઈએ તરત. પણ મનને શુદ્ધ કરવું એટલું સરળ નથી. આત્મચિંતન કરીએ તો જ ખબર પડે માનવીનું મન એ ખૂબ જ દુષ્ટ છે. માનવીનું મન એને રમાડે રાખે છે. મન આપણું છે. મનની ઉપર આપણું રાજ ચાલવું જોઈએ કે મન આપણી ઉપર રાજ કરે, એ નિશ્ચય આપણે કરવાનો. જેમ આપણા સેવકની પર આપણું રાજ ચાલવું જોઈએ, એવી જ રીતે મન એ આપણા વશમાં હોવું જોઈએ. પણ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, આ 6 શત્રુને કારણે એ થઈ નથી શકતું.
એની પછી સાંખ્ય યોગ, એનું નિરૂપણ. 4 ગુણ સત્વ, રજ, તમ અને નિર્ગુણ, પુરુરવાને થયેલો વૈરાગ્ય, ક્રિયાયોગનું વર્ણન, પરમાર્થનું નિરૂપણ અને જ્ઞાન યોગ એનું સંક્ષિપ્ત નિરૂપણ. પ્રભુને પધારવાનો સમય, ઉદ્ધવજીને આજ્ઞા આપી, ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં જાઓ, મારા સેવક મળશે, ત્યાં આગળ નિવાસ કરજો. જે 3જા અને 4થા સ્કંદમાં આપણે ચરિત્ર શ્રવણ કર્યું હતું, ઉદ્ધવજીનો મેળાપ થાય છે વિદુરજીની સાથે, એનું અહીંયા આગળ અનુસંધાન. કયું પ્રભુ આપના પ્રસાદી વસ્ત્ર, અલંકાર, આભૂષણ ધારણ કરનારા અમે આપની વગર જીવીશું કઈ રીતે? કયું આ જ્ઞાન આપ્યું છે એના દ્વારા નિર્વાહ થશે. એક વાત ધ્યાન રાખજો, જેનો અધિકાર ન હોય એને આ જ્ઞાન આપશો નહીં, અધિકારી વ્યક્તિને જ્ઞાન આપજો. અનિચ્છાએ પણ ત્યાંથી વિદાય થયા. ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં પધાર્યા. પ્રભુ પધાર્યા છે જ્ઞાતિજનોની સાથે પ્રભાસ ક્ષેત્રમાં. નાની એવી વાત ઉપરથી 2 યાદવોની વચ્ચે ઝઘડાની શરૂઆત થઈ. ગમે એટલો મોટો ઝઘડો હોય, એના મૂળમાં ખૂબ જ નાની વાત હોય છે. ગુજરાતી ભાષા સરસ કહેવત આપે છે, ક્યારે પણ વાતને વળ ન રાખવું. સમય અને સંજોગને આધીન જો થોડુંક એમાં પરિવર્તન આપણે કરી શકીએ, થોડુંક મન મોટું રાખી શકીએ, તો ઘણો બધો પ્રસંગ એ સુધરી જતો હોય છે. પણ યાદવોને ત્યાં પણ નાની એવી વાતનું બહુ મોટું સ્વરૂપ આવ્યું. બધા યુદ્ધ કરવા લાગ્યા. ભગવાને વિચાર કર્યો કે હું અને બલભદ્રજી પણ આમના જ. અથ તાવપી સંક્રુદ્ધા ઉદ્યમ્ય કુરુનંદન. એરકાના પાન લઈ અને યુદ્ધ કરવા લાગ્યા. એક મનુષ્ય જે રીતે લીલા કરે, ભગવાને પણ એ રીતનું કાર્ય કર્યું. અને 30મા અધ્યાયમાં સારથીને આજ્ઞા આપી કે હવે આપ આપના સ્થાનમાં જાઓ. દારૂક નામના સારથીએ આજીવન પ્રભુ સેવા કરી હતી. કહ્યું કે હવે અહીંયાથી દ્વારકા જાઓ, સમાચાર આપો બધાને, જેમણે બચવું હોય અર્જુનજીની સાથે જોડાઈ જાય તો બચી શકશે, નહીતર આજથી 7મા દિવસે દ્વારિકા નગરી સમુદ્રની અંદર વિલીન થશે. પ્રભુના દર્શન કરતા કરતા, મનમાં આક્રંદ કરતા કરતા પ્રભુથી વિખૂટા પડ્યા. આવીને સંદેશ આપ્યો. અર્જુનજીને પણ સમાચાર મળ્યા. દ્વારકામાં સ્ત્રીઓ વૃદ્ધો હતા, લઈને નીકળ્યા. ભગવાને હજી અર્જુનજીનું અભિમાન દૂર કરવાનું બાકી હતું. માર્ગમાં કાબાઓના હાથે લૂંટાયા. ત્યારે ખ્યાલ આવ્યો કે મારી પાસે જે બલ હતું એ તો ભગવાનનું આપેલું. આપણા જીવનમાં ઉતારવા જેવી વાત છે. જો અર્જુનજી જેવા સામર્થ્યવાન વ્યક્તિ આ વાત કબૂલ કરતા હોય કે જે સદેહે સ્વર્ગમાં જઈ શકે છે, તો આપણા બધાને વિષાદ શું? જે કંઈક પણ મળે છે, ભગવાન માધ્યમ કોઈને પણ બનાવે. ક્યારેક આપણા કાર્યને માધ્યમ બનાવે, તો ક્યારેક આપણી બુદ્ધિને માધ્યમ બનાવે. પણ જે પણ સર્જન થાય છે એના મૂળમાં અગર કોઈક છે તો કેવળ અને કેવળ ભગવાન છે. મનુષ્ય દેહ ધારણ કરી પ્રભુ પધાર્યા હતા. શ્રાદ્ધ વિધિ ઇત્યાદિ સંપન્ન કરી અર્જુનજી રક્ષણ ન કરી શક્યા, કાબાઓના હાથે લૂંટાયા. ઇત્થમ હરેર ભગવતો રુચિરાવતાર. આકાશમાં દેવતાઓ પધાર્યા હતા. પ્રભુના દર્શન થશે, પણ જેવી રીતે વીજળીનો ચમકારો થાય એ પ્રમાણે પ્રભુ સ્વધામમાં પધાર્યા. દર્શન કરવા પધારેલા દેવતાઓ
યથાવત એ સ્થાને એમને રહ્યા. દ્વાદશ સ્કંદનો આરંભ. એનું નામ છે આશ્રય લીલા. શ્રી ગોવર્ધનનાથજીનો વામ એટલે ડાબો કરકમલ છે. 5 પ્રકરણ છે અને દ્વાદશ સ્કંદ ઉપરથી ગ્રંથ મળે છે શ્રી કૃષ્ણાશ્રય. પંચાય છે બધાને? પાઠ કરવાની ઈચ્છા રાખો છો? પ્રેમથી કરશો? ચાલો ત્યારે બોલો. સર્વમાર્ગેષુ નષ્ટેષુ